સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે, જેમાં પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે. પરીક્ષાની રજૂઆત સમયે યુવતીનું શોકિંગ સ્ટેટમેન્ટ સામે આવ્યું. પીએચડી માટે ગાઈડ અનૈતિક માંગ કરતા હોવાનો પણ યુવતીએ આક્ષેપ કર્યો છે. ગાઈડના દબાણ અંગે એનએસયુઆઈએ રજૂઆત કરી હતી. શરમજનક રજૂઆત સમયે કુલપતિ હસવા લાગ્યા હતા. જ્યારે આ વિદ્યાર્થીની કુલપતિ સમક્ષ પહોંચી એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ તેની સાથે હતા અને તેણે કહ્યું કે ગાઈડ જે છે અનૈતિક સંબંધની માંગણી કરે છે. મહિલા કાર્યકર દ્વારા પોતાની વેદના કે તેનું ભૂતકાળમાં શોષણ થવાની વાત હતી કે ભાઈ પીએચડી કરવા માટે શોષણ થવાની વાત હતી, તેને લઈ અને તેને પોતાની વેદના કુલપતિ સમક્ષ રજૂ કરી હતી. પણ કુલપતિ શ્રી દ્વારા એમની સામે દાંત કાઢવી અને એ વાત ઉડાવી દેવામાં આવી હતી. પણ ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા મહિલા શોષણના બનાવો બન્યા છે. તો આપણે સૌ સાથે મળી અને આવા બનાવો ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી સાથે ના બને, કોઈ વિદ્યાર્થીની શોષણનો ભોગ ના બને તે માટેની તકેદારી રાખવી જોઈએ. આ માટે યુનિવર્સિટી અને કુલપતિશ્રીએ પણ આને ગંભીરતાથી નોંધ લઈ અને ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ આવું શોષણનો ભોગ ના બનવું પડે તે માટેની તકેદારી રાખવી જોઈએ એવું અમારું કહેવું છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, પહેલા તો એ જણાવશો કે કયા વર્ષની આ ઘટના છે અને વિદ્યાર્થીનીએ કારણ કે અલગ અલગ પીએચડી કરતી વિદ્યાર્થીઓને અલગ અલગ ગાઈડ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ ગાઈડનું નામ લઈને આક્ષેપ કર્યા છે અને આને લઈને કુલપતિએ કેવું વર્તન કર્યું? મયુર, મારો અવાજ આવી રહ્યો છે? તો પરીક્ષાની રજૂઆત કરવા માટે આ વિદ્યાર્થીની પહોંચી હતી. એનએસયુઆઈના કાર્યકર્તાઓ હતા અને તેમનું કહેવું છે કે આ જે ઘટના ઘટી છે તેમાં યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થીનીએ પીએચડી કરવાનું કહ્યું ત્યારે ગાઈડ સાથે અનૈતિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. મયુર જોડાઈ ગયા છે. મયુર, કયા વર્ષની આ ઘટના છે અને આ વિદ્યાર્થીનીએ કોઈ ગાઈડનું નામ લઈને આક્ષેપ કર્યા છે કે તેની જે ગાઈડ પ્રોવાઈડ કરવામાં આવ્યો તેના જ આક્ષેપ કરવામાં આવ્યો અને કુલપતિએ સામે શું પ્રતિક્રિયા આપી? પ્રીતિ, આખો મામલો જોવા જઈએ તો પીએચડીની અંદર ગાઈડશીપ છે તેને લઈને અનેક આક્ષેપો ભૂતકાળમાં થતા રહ્યા છે. આ વખતે પણ એનએસયુઆઈની અંદર જે આગેવાનો છે તેમણે છેલ્લા 2 દિવસથી રજૂઆત કરી હતી કે એક તો એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં નથી આવતી, બીજું જે ગાઈડ ફાળવવામાં આવે છે તેને લઈને અસંતોષ જોવા મળતો હતો. એન્ટ્રન્સ એક્ઝામને લઈને જે રજૂઆત ચાલતી હતી તેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે તેને પોતાના અનુભવો શેર કર્યા હતા અને કહ્યું હતું કે અહીંયા જે ગાઈડ છે છાત્રાઓ પાસે અઘટિત માંગણી કરે છે, ક્યારેક આર્થિક અથવા તો ક્યારેક તો શારીરિક સુખની માંગણી છે એ કેટલાક ગાઈડો કરતા હોય છે. આ છાત્રા ભૂતપૂર્વ હતી ને તેને પોતાના અનુભવો પોતાની સાથી વિદ્યાર્થીનીઓ છે તેમના બિલકુલ ખૂબ ગંભીર આક્ષેપ કર્યા છે. મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. નિદત બારોટ કોંગ્રેસના નેતા છે તે પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિદતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર. નિદતભાઈ, કોઈ વિદ્યાર્થીની પાસે આવા પ્રકારની માંગણી કરવી અને એ પણ આ કંઈ પહેલો કિસ્સો નથી. વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા આક્ષેપ થતા રહે છે ગાઈડશીપ પર. શું કરી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી? શું કરી રહી છે પોલીસ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લગભગ 500 થી વધુ માર્ગદર્શકો અને અનેક વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરે છે અને ભૂતકાળમાં આવા આક્ષેપો થયા છે. એની સામે યુનિવર્સિટીએ કડક પગલાં લઈને અધ્યાપકોને છૂટા પણ કર્યા છે. આ વખતનો આક્ષેપ હમણાં તાત્કાલિક નથી. એમને બેને એવી રજૂઆતમાં એવું કીધું હતું કે ઘણા વર્ષો પહેલા હું જયારે પીએચડી કરવા આવી ત્યારે મને આવો અનુભવ થયો. એટલે ચોક્કસ યુનિવર્સિટીએ બેનને બોલાવીને એની વાત સાંભળીને ગંભીરતાપૂર્વક એ વખતની ઘટના હોય તો પણ યોગ્ય તપાસ ચોક્કસ કરવી જોઈએ. આને કાંઈ લાઇટલી લેવું જોઈએ નહીં. ભૂતકાળમાં પણ યુનિવર્સિટીએ આને હળવાશથી નથી જ લીધું, કડક પગલાં લીધા છે. આપને જાણીને આશ્ચર્ય થશે, 3 જેટલા અધ્યાપકોને છૂટા કરવામાં આવ્યા છે. એટલે કડક હાથે કામગીરી ચોક્કસ લીધી છે. અત્યારે યુનિવર્સિટીમાં IIIC જેનું સેલ્સ હોય ઇન્ટરનલી કમિટીનું એ પણ અવેલેબલ છે. વિદ્યાર્થી કોઈ પણ હોય એનું પોતાનું નામ આપ્યા વગર પણ રજૂઆત કરે તો યુનિવર્સિટી એની સામે કડક પગલાં લેતી જ હોય છે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. મયુર, જે પ્રમાણે કોંગ્રેસના નેતા નિદત બારોટ કહી રહ્યા છે કે યુનિવર્સિટી કડક પગલાં લે છે જ અને આ જે ઘટના બની છે વર્ષ 2017ની આ બનેલી છે જ્યારે વિદ્યાર્થીને આવો એક કડવો અનુભવ થયો હતો. અત્યારે પગલાં લીધા બાદ પણ શું આવા પ્રકારના આક્ષેપ સામે આવે છે ખરી?
પ્રીતિ, સૌપ્રથમ વાત કરી દઉં કે જે પણ વિદ્યાર્થીનીઓ છે આ પ્રકારની ઘટનાનો ભોગ બને છે એ સૌપ્રથમ તો સામે નથી આવતી. જે હિંમત કરીને મીડિયાની સામે આવે છે એમને ક્યાંક ને ક્યાંક સામાજિક પ્રશ્નો અથવા તો પરિવારના પ્રશ્નો સામે આવતા હોય છે. આક્ષેપ થયા બાદ તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે એમ કહી શકાય કે પોલીસ ફરિયાદ કરવા સુધી તેઓ પહોંચતા નથી. બીજી તરફ આક્ષેપને લઈને ભૂતકાળની અંદર 2017થી આ પ્રકારના આક્ષેપો થતા રહે છે. આક્ષેપને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખાસ કમિટી બનાવી હતી. આ કમિટી વખતો વખત મળતી હોય છે. અનેક વખત આક્ષેપને લઈને જ્યારે વિદ્યાર્થીઓ જે ભોગ બનનાર હોય છે તેમને કમિટીની સમક્ષ બોલાવવામાં આવે છે, પરંતુ ક્યારેક એવું બને છે કે વિદ્યાર્થીનીઓ છે પોતાના નિવેદનમાંથી ફરી જતી હોય છે. કેટલાક કિસ્સામાં પુરાવાઓ નથી મળતા. ભૂતકાળની અંદર 2 પ્રોફેસરો છે તેમને છૂટા કરવાની વાત છે તે ચોક્કસ સામે આવી છે, પરંતુ વર્તમાન સમયમાં પણ કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે વિદ્યાર્થીનીઓ શરમના મારે અથવા તો પારિવારિક કારણોસર સામે નથી આવતી. યુનિવર્સિટીએ આ માટે ચોક્કસ નીતિ નિયમો બનાવવા જોઈએ. જે વિદ્યાર્થીનીઓ ગાઈડશીપ હેઠળ જે ગાઈડની નીચે પોતાનું પીએચડી કરે છે એમના માટેની કેટલીક મર્યાદાઓ નક્કી થતી હોય છે. જે ગાઈડ રાખવામાં આવે છે પીએચડીના કેટલાક વિષયો હોય છે તેમાં બહાર ગામ જવા માટેના પણ પ્રાવધાનો રહેલા છે. તો આ માટે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આની અંદર સુધારાઓ કરે, રિસર્ચને માટે જે બહાર ગામ જવાની વાત છે તેની અંદર વિદ્યાર્થીનીઓ છે એ પોતાના સુરક્ષાને લઈને મક્કમતાથી આગળ વધે તો ચોક્કસ આ પ્રકારની ઘટનાઓ છે એ રોકી શકાય છે. પરંતુ જે પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર છેલ્લા 6 મહિના 7 મહિનાની અંદર વાતાવરણ સારું થયું હતું એની અંદર આ પ્રકારના આક્ષેપને લઈને ચોક્કસ નવા સવાલો ઉઠી રહ્યા છે કે શું યુનિવર્સિટી પોતાના ભૂતકાળથી પીછો નથી છોડાવી રહ્યું કે પછી આ જ પ્રકારની ઘટનાઓ છે એ સમયાંતરે સતત ઘટતી રહે. આભાર તમામ વિગતો માટે મયુર.